ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું રવાના લાડુ। એના માટે મેં રવો લીધો છે ઝીણો, બદામ લીધી છે, ચારોળી, ઘી, ઇલાયચી પાવડર લીધો છે, દ્રાક્ષ લીધી છે, દળેલી ખાંડ લીધી છે, પાણી ગરમ હસેકું લીધેલું છે। લઈશું તેમાં આપણે આ રવો જે છે એ નાખી દઈશું। હવે તેમાં તેલ રેડીશું આપણે। આ રીતે તેલ 2 ડોયા જેટલું રેડ દેવાનું। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું। આ રીતે જુઓ। હવે તેમાં આપણે જે ગરમ પાણી કરેલું તે રેડીશું। આ ગરમ પાણી કરી હતું તે આપણે રેડીશું। પાણી થોડું થોડું રેડીને લોટ બાંધવાનો છે એનો આપણે। આ રીતે મુઠિયા આપણે બનાવવાના છે। એના મુઠિયા એટલે આ રીતે આપણે લોટ બાંધવાનો છે એનો। બાંધીને રેડી થઈ ગયો છે। આ રીતે થોડો કઠણ ને એવું રાખવાનો લોટને। ત્યાં સુધી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ રીતે હવે એને મસળી કાઢીશું આવી રીતે। હવે તેને આપણે લુવા વારવાના। આગળ તમને બતાવ્યું એ રીતે મુઠિયા। હવે તેને આ રીતે આપણે મુઠિયા વારવાના છે। આ રીતે એવી રીતે આપણે બધા વારી લઈએ। બનાવીને રેડી કરી દીધા છે આ રીતે મુઠિયા। હવે આપણે તેલમાં મૂકીશું એને આ રીતે। આ રીતે એને તળવાના છે। આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। આ રીતે થોડા ક્રિસ્પી ને એવા થાય એટલે એને કાઢી લેવાના અંદરથી, કડક ને એવા થઈ જાય ઉપરથી। આ રીતે બધા મુઠિયાને આપણે તળી લઈએ। આ તળાઈને રેડી થઈ ગયા છે આ જુઓ। હવે એને ઠંડા કરવા મૂકીશું આપણે આવી રીતે તોડીને। ઠંડા કરવાના છે એને। આ રીતે તોડીને ઠંડા કરી દીધા છે। હવે તેને મિક્સરમાં આપણે પીસવાના છે। મિક્સરમાં આપણે આ રીતે પીસી કાઢવાના નાખીને।
તે મિક્સરમાં પીસી કાઢીશું આપણે બધું આ રીતે. હવે આપણે કઢાઈ લઈશું, એમાં ઘી રેડીશું. આ રીતે આપણે થોડું હમણાં ઘી લઈશું. પહેલાં આપણે ઘી ગરમ થાય એટલે આપણે એમાં બદામ નાખી દઈશું. બદામને આ રીતે શેકી કાઢવાના ઘીમાં. બદામ થોડી શેકાઈ જાય પછી આપણે એમાં દ્રાક્ષ નાખી દઈશું. દ્રાક્ષ નાખ્યા પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે. આ રીતે આપણી દ્રાક્ષ ફૂલી જાય. પછી આ મિશ્રણને આપણે જે બનાવ્યું હતું તે લાડુનું આમાં નાખી દઈશું. આપણે આ રીતે આપણે કાંદ નાખ્યું. હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું, ચારોળી નાખીશું. મોરસ તમે જે રીતે ગોળી ખાતા હોય તે રીતે આપણે એડ કરવાની. આ રીતે હવે આપણે બધું સામગ્રી મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું. આપણે તેમાં ઘીની જરૂર પડે તો રેડવાનું. આ રીતે જોઈ લેવાનું લડ્ડુ વળે છે કે નથી વળતા એ. આ રીતે આપણે લાડુ વાળી દેવાના. જુઓ બધું મિક્સ કરીને. આ બધું મિક્સ કરીને આપણે હવે બધા લાડુ વાળી દઈશું. આપણે એના લાડુ બનીને રેડી થઈ ગયા છે. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.